વડતાલે આવ્યા સખી શામળો રે દ્વારિકાના પતિ દીનાનાથ રૂકમણી રમણ રણ છોડજી રે રૂકમણી રમણ રણ છોડજી રૂકમણી રમણ રણ છોડજી રે રૂકમણી રમણ રણ છોડજી બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન જય સ્વામિનારાયણ. પહેલા ભક્તો, પવિત્ર ધનુર્માસમાં ભગવાનના પરમ એકાંતિક ભક્તોના દિવ્ય આખ્યાન જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આજે એવા જ મહાન ભગવાનના ભક્ત એ કાઠિયાવાડના ભાવનગર જિલ્લાના તળાજા પાસે મોટા ગોપનાથ મહાદેવજીનું પ્રાચીન મંદિર છે. ત્યાંથી નજીકમાં ઉચડી પિથલપુર નામે ગામ આવેલું, જે ગામમાં ખોજા જ્ઞાતિના જાનભાઈ થઈ ગયા. ખોજા એટલે નહીં હિન્દુ નહીં મુસલમાન એવું કેટલાક નહીં હિન્દુ નહીં મુસલમાન એવા એ ખોજા જ્ઞાતિના જાનભાઈ પૂર્વના કઈક એવા મુમુક્ષુ હશે. આ જાનભાઈ હંમેશા ગોપનાથ મહાદેવજીના દર્શન કરવા માટે જતા. ગાયનું દૂધ લઈ અને મહાદેવજીને ધરાવવા માટે જતા અને કાયમને શ્રદ્ધાથી મહાદેવજીનો છે ને જાપ કરતા. જાનભાઈને હૃદયમાં એવી પ્રતીતિ હતી કે હું જે દૂધ ધરાવું છું મહાદેવજીને, એ પુણ્ય પ્રતાપે મને છે એક દિવસ જરૂર પ્રગટ ભગવાનના દર્શન થશે, જરૂર મને પ્રગટ ભગવાન મળશે. આવી શ્રદ્ધા, આવો વિશ્વાસ હતો અને એમની શ્રદ્ધાના પરિપાકથી બંધાઈ અનંત કરોડો બ્રહ્માંડોના ધની રાજાધિરાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વિક્રમ સંવત 1855 ની સાલમાં વરની વેશે મહારાજ સમુદ્ર સ્નાન કરી અને નાસાગ્ર દ્રષ્ટિ રાખી અને મહાદેવજીના મંદિર તરફ જતા હતા. એવામાં ગોપનાથ મહાદેવના દર્શન કરી પરત જ્યારે જાનભાઈ પાછા ઘરે આવતા રસ્તામાં મહારાજ મળ્યા એટલે એ જાનભાઈ એ વરની રાજને વંદન કરી અને ભગવાન સહજાનંદ સ્વામીને સરસ મજાનું દૂધપાન કરાવ્યું. ઉભા ઉભા જ વરની રાજ પોતે દૂધપાન કરે અને જાનભાઈ બે હાથ જોડીને વંદન કરીને પ્રાર્થના કરતા કે મારો ભાવ પૂરો કરજો. જાનભાઈના છે આજે એ ભાગ્યના ઉદય થવાને આરે હતા એથી વરણીએ દૂધ ઉભા ઉભા ગાળીને પીધું અને જાનભાઈની વૃત્તિ એ વરની રાજમાં સહજ જોડાઈ ગયેલી. દૂધપાન કર્યા પછી ભગવાન સહજાનંદ સ્વામીએ જાનભાઈને પૂછ્યું કે તમારી ઓળખાણ આપશો? ત્યારે જાનભાઈ કે એ બ્રહ્મચારી, હું અહીંયા છે ને ઉંચડી પાસે પિથલપુર ગામ છે અને ત્યાં રહું છું. જાતિએ કરીને ખોજા જ્ઞાતિ અને મારું નામ જાનભાઈ છે અને મારું એવું નિયમ છે
કે રોજ ગાયનું દૂધ લઈ અને ગોપનાથ મહાદેવ આવું અને મહાદેવજીને ધરાવું અને પછી એ ધરાવીને દૂધ લઈને જયારે ઘરે જતા નીકળું, રસ્તામાં કોઈ સાધુ સંત મળે તો એને દૂધ પાઈ દેવું, અને જો ન મળે તો વળી પાછું ગોપનાથ મહાદેવે જઈ અને ગોપનાથ મહાદેવને ચડાવી દેવું. અને એ જાનબાઈ વનની રાતના દર્શન કરી હતી તો રાજી થયા. ભગવાન સ્વામિનારાયણ એ જાનબાઈ નો અતિ ભાવ જોઈ અને મહારાજે આશીર્વાદ આપતા જાનબાઈને કહ્યું કે તમારે 3 દીકરા છે. જાનબાઈ વિચારમાં પડી કે આ બ્રહ્મચારી પહેલી વખત જોઉં છું. આ બ્રહ્મચારીને ક્યાંથી ખબર કે મારે 3 દીકરા છે? કોઈ અજાણી વ્યક્તિએ આપણને મળે અને આપની બધી હિસ્ટ્રી કહી દે, આપણને તરત ભાવ થઈ આવે જ નહીં કે આ તો કોઈ મોટા પુરુષ હશે, આ આપની બધી વાત જાણે છે. આમને ક્યાંથી ખબર? જરૂર કઈ જ્યોતિષ જાણનારા હશે કે શું? કઈ એવો ભાવ થઈ આવે આપણને. ભગવાન સ્વામિનારાયણ સામે ચાલીને કહ્યું કે તમારે 3 દીકરા છે. જાનબાઈ વિચારમાં પડી ગયા અને જાનબાઈ કે હા, બ્રહ્મચારી ભગવાનની કૃપાથી 3 દીકરા છે. શ્રીજી મહારાજ કે 3 વર્ષ પછી ફરીને હું છે ને આ તરફ આવીશ અને ત્યારે તમારા પુત્રને છે ને એ વાયવ્ય ખૂણાની દિશામાં મોકલજો. આટલું કઈ ભગવાન સહજાનંદ સ્વામી ત્યાંથી ચાલતા થયા. હવે જાનબાઈને 3 દીકરા, લાડા ઠક્કર, હરજી ઠક્કર અને ધનજી ઠક્કર. ભગવાન સ્વામિનારાયણે જતા આટલી વાત કરી હતી કે એકાદ એક દીકરાને આ બાજુ મોકલજો, અમે જયારે સત્સંગમાં આવીએ ત્યારે. અને આ શબ્દો છે ને જાનબાઈને યાદ રહી ગઈ. અને સમય જતા એક દિવસ વળી પાછા ભગવાને જાનબાઈને છે ને દિવ્ય દર્શન આપી અને મહારાજે જે અગાઉ કહ્યું હતું એ જ ભગવાન સહજાનંદ સ્વામીએ જાનબાઈને યાદ કરાવી કે અમે થોડા દિવસો પહેલા તમને દર્શન આપ્યા હતા, તમારે ત્યાં આવ્યા હતા, તમે અમને દૂધ પાયું હતું અને અમે તમને ભલામણ કરી હતી. ભગવાનના દર્શન થયા અને એ જ વર્ગની રાજના જ્યાં દર્શન થયા, જાનબાઈને અતિ આનંદ થયો. જાનબાઈને એમ થઈ ગયું કે જરૂર આ ગોપનાથ મહાદેવ જ હોવા જોઈએ. મૂર્તિમાન ગોપનાથ મહાદેવજી આવ્યા છે. ભગવાન દર્શન આપી અને વાત કરીને જ્યાં ગયા અદ્રશ્ય, ત્યાં જાનબાઈ તરત જાગી ગયા. જાનબાઈને એમ થયું કે હું આ સપનું જોઉં છું કે આ વાત સાચી છે. અને ભગવાનની પછી તો એવી અખંડ સ્મૃતિ રહેતી જાનબાઈને અતિ આનંદ થવા લાગ્યો. અને એ જાનબાઈને ભગવાનની મૂર્તિ પછી છે ભૂલાતી નહીં. અને સમય જતા એ જાનબાઈના પતિ મૃત્યુને પામ્યા. અને શ્રીજી મહારાજે કહ્યું તો એ જ પ્રમાણે લાધા ઠક્કરને, હરજી ઠક્કરને, ધનજી ઠક્કર
જાનબાઈએ વાત કરી અને ત્યારે હરજી ઠક્કર મહારાજની સેવામાં જવા તૈયાર થયા અને હરજી ઠક્કર પોતે ગઢપુર આવ્યા અને ગઢપુર આવ્યા મહારાજે પૂછ્યું તમે કોણ છો? તેમને કહ્યું હું પિથલપુર થી આવું છું અને મારું નામ હરજી ઠક્કર અને મારી માં એ જાનબાઈએ મને તમારી પાસે મોકલ્યો. ભગવાન સ્વામિનારાયણે બધી પૂર્વની યાદ અપાવી. શ્રીજી મહારાજ કે હરજી ઠક્કર તમારી માં જાનબાઈએ અમને છે ને દૂધ પાયું હતું. અમે એમને કહ્યું હતું કે તમારા દીકરાને છે ને 3 વર્ષ પછી આ બાજુ મોકલજો અને ત્યાં એ અમોને મળશે. અને હરજી ઠક્કરને એ ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાની માની યાદ અપાવી અને મહારાજે કહ્યું કે જો આ દાદા કાચને પણ છે ને વફાદાર કામદારની જરૂર છે, માટે તમે છે ને કારભારી તરીકે અહીંયા રહો. ભગવાન સ્વામિનારાયણ હરજી ઠક્કરને રાખ્યા અને દાદા ખાચરના કારભારી તરીકે શ્રીજી મહારાજે હરજી ઠક્કરને રાખ્યા. થોડા સમય પછી જાનભાઈ પોતાના બંને જે દીકરા બીજા બેના શું નામ હતા? રાધા ઠક્કર ને રણજી ઠક્કર. આપણને આ તો યાદ રહ્યું એ બોલ. હા, બાકી ભગવાનના ભક્તોના નામ યાદ રહેવા ને તો બહુ કઠણ છે. એ આ છોકરાઓ જો એ વાતોમાં કેવા બધા આનંદ કરે છે. એમ તમે પૂછો યાદ રહે અને કઈ યાદ હોય. અમને કી 3 દિવસ પહેલાની જ વાત કરું. આ છોકરાઓ મારી સાથે છે ને મુંબઈ આવ્યા હતા. પૂછો આગલા દિવસે એમ કહેવાય કે ભગવાનના એવા દિવ્ય ચરિત્રની વાત કરી કે માવજી સુથાર, મોરારજી જોશી, આ ભક્તોના નામ તો પહેલી જ વખત આપને સાંભળ્યા છે. પણ આગલા દિવસે સભામાં વાત કરી, બીજા દિવસે જયારે સભામાં આમ સહજ પ્રશ્ન પૂછ્યો, નાનો એવો 7 જ વર્ષનો બાળક, 7 વર્ષનો બાળક કેટલા ભણતો હોય? બીજા ત્રીજા ભણતો હોય, પેલા બીજા ભણતો હોય. હવે એને શું યાદ રહે? પણ એને જે કડકડાટ જે જવાબ આપ્યા છે, બોલો એની કેટલી એકાગ્ર વૃત્તિ હશે. બાકી કહેવાય બાળક તો ચંચળ છે, એનું મન જેવું ચંચળ, એ ધરી બેહે જ નહીં. અહીં બોલો આપણા મંદિરમાં હવારમાં ઠરી બેહે જ પણ આટલી કડકડતી ઠંડી પડે ને એમાં બોલો ઠરી નહીં બેસતા. અને તઈ પાછા અલગ અલગ બધા બિહારવા પડે. હવે આમ સભામાં સહજ પ્રશ્ન પૂછ્યા, તરત જ બાળકે જે જવાબ આપ્યા છે, ઉત્તર આપ્યા છે, અતિ રાજી થઈ. અને બાળકને છે ને બીજા દિવસે વાલા ભક્તો પાટોત્સવનો દિવસ હતો, રવિવાર. એ રવિવારના દિવસે છે ને બાળકને જે આપને અત્યારે આપ સૌ કોઈ પ્રસાદીના એ બાજટના દર્શન કરી રહ્યા છો, એ પ્રસાદીના બાજોટમાંથી એક નાની એવી છે ને છડી એમાંથી લઈ અને એને લેમિનેશન કરાવડાવીને બાળકને છે ને સપ્રેમ ભેટ કરે. હવે જે બાળકને એટલું જ્ઞાન નહીં, એનું જયારે સન્માન કરવામાં આવ્યું ત્યારે આશીર્વાદ કહેવાય કે રાજી થઈને એને હાર પહેરાવ્યો. હવે એની આગળ જે મુખ્ય યજમાન હતા પાટોત્સવના, તો એમનું જયારે એમ કહેવાય કે એમને પણ હાર પહેરાવીને એમનું સન્માન કરવામાં આવ્યું. એટલે હરિભગતે શું કર્યું હતું, સૌથી પહેલા છે ને હાર લઈ
અને સંતોને પહેરાવ્યા. એટલે પછી સંતોએ અને હરિભગતને પહેરાવ્યા. અને એ તો સહજ છે ને, આપનો સંપ્રદાયનો એ નિયમ પણ છે. સંતોનું પૂજન કરવામાં આવે એટલે સંતો પછી એ પ્રસાદીનો હાર, એ હરિભગત પૂજન કરવા આવ્યા હોય એને સહજ આશીર્વાદનો હાર પહેરાવતા. પણ ત્યાર પછી તરત જ આ બાળકને એમ કહેવાય કે સન્માનિત કરવામાં આવ્યો. 7 વર્ષનો બાળક, એની સમજણ તમે જુઓ. એ બાળકને સન્માન કરી હાર પહેરાવ્યો અને પ્રસાદીનું એમ કહેવાય કે છડી આપી. એટલે બાળકે છે ગળામાંથી હાર કરી વળી પાછો સંતો પહેરાવા લાગ્યો. નાનો છે એટલે સમજણ ન હોય, પણ એની યાદ શક્તિ તમે જુઓ. બાકી તમને હાચે હાચું કે ગઈકાલ શું જમ્યા હતા ખબર છે? હાચે આપણને ગઈકાલનું નહીં ખબર. લ્યો, એ છોકરો જે ઉત્તર આપે ખરેખર ધન્યવાદ જ. પછી ક્યારે થાય? એકાગ્ર વૃત્તિ રહે ને ત્યારે યાદ રહે. આ ઉમેદભાઈ પૂછો, ગાડીઓના બધા નંબર યાદ રહે? આ નંબર જોઈ કહી દે કે આમની ગાડી નીકળી. મંદિરમાં 4 ગાડીઓ છે ને આપને, પણ 4 માંથી બોલો એટલે મને નંબર યાદ નહીં. એ જાનભાઈ ના 3 દીકરા હરજી ઠક્કર મહારાજની સેવામાં રોકાયા. બીજા 2 હતા કોણ? લાધા ઠક્કર ને ધનજી ઠક્કર. હવે આ ધનજી ઠક્કર એમાં છે ને મહારાજનો મહિમા થોડો ઓછો, પણ એ જાનભાઈ પોતાના બંને દીકરાઓને લઈ અને ગઢપુર મહારાજના દર્શન કરવા માટે આવ્યા. અને મહારાજના દર્શન કર્યા, અતિ રાજી થયા. અને શ્રીજી મહારાજ જાનભાઈને છે પૂર્વની યાદ અપાવી. જાનભાઈ તો બહુ રાજી થઈ ગયા. શ્રીજી મહારાજ ની સેવામાં કાયમને માટે રહી જવા માટે મહારાજને આગ્રહ કરે, વિનંતી કરી. શ્રીજી મહારાજ કે અમે છે ને અહીંયા તમને છે ને મકાન લઈ જઈએ, તમે અહીંયા ગઢપુરમાં જ રહી અને હવે સેવા કરો. જાનભાઈ તો બહુ રાજી થયા. એ જાનભાઈ પોતાના બંને દીકરાઓની સાથે છે ને પછી ગઢપુર રહ્યા. અને એમાં એકાદ દિવસ આવી કડકડતી કદાચ નહીં ઠંડી પડતી હશે અને શ્રીજી મહારાજને માટે પાણી ગરમ કરવા માટે તાંબા કુંડીની જરૂર પડે. એટલે જાનભાઈને ત્યાં છે મોટી તાંબા કુંડી હતી અને નાની હતી. એટલે જાનભાઈને એમ થયું કે આ તાંબા કુંડીઓ ભરી છે, આપને ગઈ કઈ ઘરે કામ આવતી નથી, લાવો મહારાજને અંતે છે ને દઈ દઈએ. એટલે જાનભાઈએ મોટી તાંબા કુંડી લઈ અને મહારાજને અર્પણ કરવા માટે પોતાના દીકરાને વાત કરી. ત્યારે ધનજી કે એ બા, શ્રીજી મહારાજને તો ઘણી બધી તાંબા કુંડી આવે, આ મોટી દઈને આપને શું કામ? ઘરમાં નાની પડી છે તે નાની જો, આ નાની કઈ કામની નથી આપને, તે નાની જો, મોટી ભલે રહી. હવે જાનભાઈને તો એવો ભગવાનનો મહિમા સમજાઈ ગયો તો જાનભાઈ તરત જ પોતાના દીકરાને લડીને કે અરે ધનજી, તું આ શું કે છે? મહારાજની સેવામાં આડો આવે છે? આપને ઘરે તો એ તાંબા કુંડી બંને કઈ કામ આવતી જ નથી, અને ભગવાનને છે અર્પણ કરવાની વાત આવે અને તું વળી પાછો આડો આવે. આજથી છે ને તું મારી સાથે બોલતો નહીં. જાનભાઈ પોતાના સગા દીકરાની સાથે છે ને જીવન પર્યંત સુધી બોલ્યા નથી.
અને એ દરજી પછી છે ને અબોલા થયા એટલે દરજી પાછો પિત્તલપુર આવીને પાછો રહ્યો. પણ છેલ્લા શ્વાસ સુધી જાનબાઈ છે પોતાના દીકરાની સાથે બોલ્યા નથી. લ્યો કેટલો મહારાજનો મહિમા સમજાનો હશે. અને એ ભગવાન સહજાનંદ સ્વામી સભામાં છે ને મહારાજે આ વાત કરેલી. અને ભગવાન સહજાનંદ સ્વામી ગઢપુરમાં જ છે મહારાજે આ વાતને યાદ કરાવી. કારણ કે બરાબર તે જ વખતે છે ને પાંચુબાની નાની એવી દીકરી જે હીરુબા એ નાની જ વયમાં 7-8 વર્ષની ઉંમરના હશે કદાચ. અને એમને દેહ મૂકી દીધો. અને તે વખતે દાદા ખાચરને કેટલી બહેનો? 4. નામ શું? તો હા, અને કયા બીજા? નાનુબા, લાડુબા, જીવુબા, પાંચુબા ને નાનુબા. 4 બહેનો. એમાંના આ પાંચુબાના દીકરા હીરુબા એ નાની ઉંમરમાં દેહ મૂકી દીધો. અને આખા દરબારગઢમાં એવો શોક છવાઈ ગયો. અરે શ્રીજી મહારાજમાં પણ છે ને, શ્રીજી મહારાજની સેવામાં પણ એ લાડુબા ને જીવુબા છે ને મહારાજને માટે થાળ બનાવતા ને તો હાવ લૂકું સૂકું બનાવી અને મહારાજને પીરસવાનું શરૂ કર્યું. અને એવામાં નેન પૂરતી છે દેવજી ભગતના ધર્મપત્ની એમનો એકનો એક દીકરો ધામમાં ગયો તો છતાં પણ ઢોળ કકડ આમ શોક ન રાખવો પડે અને ભજન ભગવાનનું થાય. સગા સંબંધીમાં વિક્ષેપ ન કરાવે, સગા સંબંધી ભેગા થઈને ક્યાંય વિક્ષેપ ન કરાવે એ હેતુથી નેનપુરથી છે મહારાજને માટે સરસ મજાનો ઘીનો ગાઢવો. ગાઢવો એટલે મોટો ઢેગડો એ ભરી ગળપુર આવે. અને જે ઘીમાંથી છે મહારાજને માટે સરસ મજાનું ઘેબર જલેબીની રસોઈ બનાવી મહારાજને જમાડી. અને ભગવાન સહજાનંદ સ્વામીએ સભામાં વાત કરી કે જો આ 5 વર્ષના હીરુબા દેહ મૂકી ગયા એ શોકમાં તો અમારો થાળ પણ શોકગ્રસ્ત થઈ ગયો. અને આ દેવજી ભગતનો એકનો એક જુવાન જોત 20 વર્ષનો દીકરો ધામમાં ગયો અને એની પાછળ તો અમને રસોઈ આપે છે, અમને ભાવથી જમાડે છે. અને શોક તો શ્રીજી મહારાજ કે ખરેખર તો છે ને આ હરજી ઠક્કરને થાવો જોઈએ. એનું પાછળનું કારણ એ હતું. અને જે વચનામૃતના પહેલા જ વચનામૃતમાં જે પ્રશ્ન પૂછાનો છે મહારાજ, અને જે આ હરજી ઠક્કરે જ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ દેહ અને દેહના સગા સંબંધીને વિશે જેવી ગાઢ પ્રીતિ છે એવી સત્સંગમાં કેમ થતી નથી? ત્યારે શ્રીજી મહારાજે બહુ અદભુત ઉત્તર આપતા વાત કરી કે એને ભગવાનનું સંપૂર્ણ મહાત્મ્ય જાણવામાં આવ્યું નથી. એ હરજી ઠક્કરને શ્રીજી મહારાજ કે શોક તો થવો જોઈએ. કારણ કે પાંચુબાના દીકરી જે હીરુબા એ ધામમાં ગયા ને એ પૂર્વ આગલા જન્મમાં કોણ હતા? એ હરજી ઠક્કરના માતુશ્રી. શું નામ? જાનબાઈ. આ બધું ગોટે ચડી જાય એમ છે કા? પણ એકાગ્ર ચિત્તે જો સાંભળીએ તો બધું યાદ રહે. હવે જાનબાઈ નો છે ને એક સંકલ્પ હતો કે અમે ખોજા જ્ઞાતિના છીએ, મહારાજને મારે સરસ મજાનો થાળ બનાવીને જમાડવો. અને આવો એક શુભ સંકલ્પ રહી ગયેલો, એમાં સમય આવી ગયો, દેહનો અંત આવી ગયો.
જાનબાઈએ દેહ મૂકી દીધો, પણ સંકલ્પ રહી ગયો. તો કેતા વાસના ભલે શુભ વાસના હતી, પણ શુભ વાસના હતી તો ફરી જન્મ લેવડાવી. અને એ પાંચુબાના દીકરી થઈને આવે હીરુબા. એટલે આમ જોઈએ તો પાંચુબાના દીકરી હીરુબા કોણ કહેવાય? હરજી ઠક્કરના માં કહેવાય. એટલે શોક થવો જોઈએ કોને થવો જોઈએ? હરજી ઠક્કરને થવો જોઈએ, કારણ કે આગલા જન્મમાં એમના માં હતા. શોક થવો જોઈએ તો હરજી ઠક્કરને થવો જોઈએ. આ લાડુબા જીવુબાને તો શોક કેમ થવો જોઈએ? અને એ શ્રીજી મહારાજે જયારે વાત કરી, અને ત્યારે એ લાડુબાને જીવુબાને મહારાજની કઈ ઓળખાણ થઈ, મહારાજે ઓળખાણ કરાવી, એટલે વળી પાછા છે ને મહારાજની સેવામાં એવા જોડાય છે. અને જ્યાં શ્રીજી મહારાજે એવી વાત કરી કે થોડા 2 દિવસ પહેલા જ અમને છે ને આ પાંચુબાના દીકરીએ એ હીરુબાઈએ થાળ બનાવીને મહારાજ ત્યાં અમને જમાડે. 5 વર્ષની દીકરી એમ કઈ આવડે? શું કહે આવડે? પણ એ સંકલ્પ હતો તો એ હીરુબાઈએ છે મહારાજને માટે સરસ મજાનો થાળ બનાવ્યો અને મહારાજને જમાડ્યા. અને 2 જ દિવસમાં એ દીકરીએ પછી દેહ મૂકી દીધેલો. એક શુભ વાસના હતી કે મહારાજને મારે થાળ જમાડો, પણ જ્ઞાતિ કેતા વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે એ મહારાજને આગલા જન્મે કઈ જમાડી શક્યા નહીં, થાળ બનાવી. એટલે બીજે જન્મે શ્રીજી મહારાજે પછી એમને પાંચુબાને ત્યાં જન્મ આપ્યો. અને એમનો સંકલ્પ હતો તો મહારાજે એમનો સંકલ્પને પૂરો કરાવ્યો. માટે ભગવાનના ભક્તોએ છે ને કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રાખવી. આ શુભ કે અશુભ, અશુભ તો ન જ રાખીએ, પણ શુભ પર કોઈ પ્રકારની વાસના ન રહેવી જોઈએ. જે કરવું બધું પ્રત્યક્ષ કરી જ લેવું. આ દેહ મળ્યો છે, આ દેહ જેટલું થાય એ કરી જ લેવું. ભગવાને અતિ કૃપા કરીને આપણને આ માનવનો દેહ આપ્યો છે. આ કોકદીભાઈ સંકલ્પ થાય કે મહારાજને આ જમાડવા છે, સંતોને જમાડવા છે, પછી કઈ વિચાર નહીં કરવો, આ જમાડી જ દેવા. એ આપણા વર્ણાશ્રમ ધર્મ અનુસાર કદાચ આપણે ઘરેથી બનાવીને ન લાવી શકીએ. આ તો મંદિરમાં કંઈક સેવા એ જમા કરાવી દઈએ, કાં સીધું લઈ આવીએ. અને આજે તમે જો એ દરેક મંદિરોની અંદર બધાય બહેનો અતિ રાજી થઈને હવારમાં વહેલા જાગીને એ સરસ મજાનો થાળ બનાવીને લઈ આવે. હે અમે અત્યારે જ અમને કે આદરું જઈને આવ્યા, અનેક બહેનો એવો સરસ મજાનો થાળ બનાવીને લઈ આવેલા. ભગવાનના ભક્તોએ ખાસ એટલી તો તકેદારી રાખવી કે બજારથી વસ્તુ કાંઈ બનાવેલી લાવી નહીં. ભગવાનને ધરાવવા માટે કંઈ પણ લઈ આવીએ. તમને ઘરે બનાવતા જે કાંઈ આવડતું હોય એ ઘરેથી બનાવીને લઈ આવીએ. નહીતર કાચું સીધું આ પછી સેવા છે ને મંદિરે જમા કરાવી દઈએ. બાકી બજારી વસ્તુ લાવી છે ભગવાનને ધરાવવાનો બિલકુલ કોઈ ભક્તોએ આગ્રહ રાખવો નહીં. બજારી વસ્તુને જોઈએ ને એ બનાવતા જોઈએ તો ખાઈએ નહીં આપણે. કઈ ગાળવા ચાળવાનું થી મારી કઈ કશું આવે નહીં. પવિત્રપણે કઈ રસોઈ થતી ન હોય ત્યારે આપણે એ જ આગ્રહ રાખો. ઘરે પણ કઈ પણ બનાવવામાં આવે તો સહજ મહારાજ રાજી થાય એમ કરવું. આ જાનબાઈના જીવન પ્રસંગમાંથી આપને પણ એ જ પ્રેરણા લઈએ કે મહારાજ આપણને બધાને એવું દિવ્ય બળ આપે અને કોઈ પણ પ્રકારની શુભ અશુભ વાસના આપની ન રહે અને માત્ર ને માત્ર ભગવાનને વિશે આપણને સૌને લગાવ રહે.
એક ભગવાન પ્રત્યેની પ્રીતિ રહે એવી આજના પવિત્ર પાવનકારી દિવસે ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી આજની વાતને આપણે અહીંયા જ વિરામ કરીએ એ પૂર્વે દરેક ભક્તોને એટલી કરબદ્ધ વિનંતી છે કે આજે વાલા ભક્તો પૂજ્ય માધવ સ્વામીનો જન્મ દિવસ છે. એકવાર જોરદાર તાળીઓથી સ્વામીના જન્મદિવસને વધાવી. અહીંયા બેઠેલા દરેક ભાઈઓ બહેનોને એટલી એક કરબદ્ધ વિનંતી છે અને જે કોઈ ભક્તો ઓનલાઈન કથા વાર્તા પણ સાંભળી રહ્યા છે દરેકને પણ મારી કરબદ્ધ વિનંતી કે પૂજ્ય સ્વામી માટે છે ને આપ સૌ કોઈ આજના દિવસે એક વિશેષ માળા કરજો. શું કહ્યું? શ્રીજી મહારાજ સંતોનો કાયમને માટે આશીર્વાદ રહે. પરમ પૂજ્ય એમ કહેવાય કે ધર્મકુળ પરિવારનો પણ કાયમને માટે સ્વામી પ્રત્યે આશીર્વાદ રહે અને વિશેષ આ સત્સંગની સેવા કરી સૌ સંતો ભક્તો બધાને રાજી કરતા રહે એવી આજના પવિત્ર પાવનકારી દિવસે આપણે સૌ કોઈ ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી અને વિશેષ બધાએ ભાઈઓ બહેનો બધાએ આજના દિવસ દરમિયાન છે ને સૌ કોઈ આપણે એક માળા વિશેષ કરશું. સ્વામીને માટે પ્રાર્થના કરીએ કે રહેલા દોષો પણ એ સંતોના મહારાજ કાયમને માટે દૂર કરે. કઈ એવા સ્વભાવ હોય એ સ્વભાવ મહારાજ દૂર કરે ને એક જ સ્વભાવ કાયમને માટે રહે, એક જ લગાવ રહે કે બસ ભગવાન કેમ કરીને રાજી થાય.